Last but not least, now ચાવડા ફેમિલીના એવા કુળવધુ કે જેણે સવારે જ વિનોદ સરે કીધું કે દ્વિજ, એક સ્ત્રી એ દ્વિજ છે, બે કુળને તારે, અને એવા ડૉક્ટર અમી વિદિત ચાવડા, એમણે સાચા અર્થમાં આ વસ્તુ ચરિતાર્થ કરી આપ્યું છે. ડૉક્ટર વિદિત ચાવડા એ એમડી બાળરોગ અને નવજાત શિશુના નિષ્ણાત છે અને એમના અર્ધાંગિની એટલે અમી ચાવડા સાચા અર્થમાં એકબીજાનો પર્યાય છે. તેઓ આજે આપણને ઇમરજન્સી, વોટ ટુ ડુ, પ્રિપેર યોર સેલ્ફ, બાળકો અને એડલ્ટ માટે થઈને તેઓ જૈનબ મેમોરિયલ હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ, આઈક્યોર હોસ્પિટલમાં વિદિત ચાવડા અને ઉદિત વિદિત ENT એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ તો છે જ છે. એવી ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચેલા આજે આપણી સમક્ષ એવું જ ઇમરજન્સીમાં વોટ ટુ ડુ, આપણે સવારે જ સાહેબે વાત કરેલી હતી કે PCR કરાવશું, તો આપણે રૂટીન જીવનમાં શું કરવું, ઇમરજન્સીમાં શું કરવું, એના વિશે વક્તવ્ય રજૂ કરશે. વેલકમ મેમ. હેલો, ગુડ ઇવનિંગ એવરીવન. કેમ છો બધા? સારું. ચલો, હવે આપણે દરરોજ લોકોને જોતા હોઈએ છીએ અલગ અલગ ઇમરજન્સી સિચ્યુએશનમાં. દરરોજ આપણને ખબર હોય, અમુક વસ્તુ ખબર હોય, અમુક વસ્તુ આપણે જાણતા ના હોઈએ, તો આપણે કઈ રીતે ટેકલ કરવી એ સિચ્યુએશનને, એની વિશે આજે આપણે માહિતી મેળવશું. બરાબર? એટલે સૌપ્રથમ કોઈ બી દર્દી કે કોઈ બી માણસ આપણને બેભાન અવસ્થામાં મળે છે, બરાબર, તો એને જીવન દાન દેવું એ સૌથી મોટી વસ્તુ છે. એ કઈ રીતે આપવું આપણે એની વિશે શીખવાનું છે આજે. બરાબર? જીવનદાન દેવાના આખી પ્રક્રિયાને મેડિકલ ટર્મમાં બેઝિક લાઈફ સપોર્ટ કહેવાય. તમે બધાએ CPR સાંભળ્યું છે ને? કેવી રીતે ઇમરજન્સીમાં બચાવી શકાય કોઈ પણ વ્યક્તિને? બસ તો એ જ તમને પ્રેક્ટિકલી અહીંયા કરીને બતાવવાના છે. નેક્સ્ટ. હવે દર્દી આપણને કોઈ પણ બેભાન અવસ્થામાં મળ્યું છે ઇમરજન્સી સિચ્યુએશનમાં. આપણે કશે પણ છીએ, રોડ પર જઈ રહ્યા છે, એરપોર્ટ પર છીએ, રેલવે સ્ટેશન પર છીએ, મોલમાં ફરીએ છીએ, બરાબર, કોઈ પણ દર્દી આપણને બેભાન અવસ્થામાં મળે છે, તો તે વખતે આપણે શું કરવું જોઈએ? તો પહેલાં આપણે આજનું શીખવાનું શું છે, તો આવા દર્દીને કઈ રીતે આગળ આપણે સારવાર આપવી, બરાબર, પછી કઈ રીતે છાતી પર સરખું દબાણ આપવું જેનાથી દર્દીનું જીવન ફરીથી પાછું આવી જાય, અને પછી દર્દીનું જીવનદાન આવી જાય એ પછી આપણે એને સરખી પોઝિશનમાં સુવડાવવું પડે કે જેનાથી દર્દીને વધારે સારું થાય, અથવા તો એની જે બીમારી છે એને માટે થોડીક વાર, જ્યાં સુધી મેડિકલ ટીમ નથી આવતી ત્યાં સુધીમાં એની સારવાર આપણે ત્યાં ઊભા કરી શકીએ. બરાબર? આ વિશે આપણે આગળ જાણીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ ચેન્જ કરજો. હવે જ્યારે આવી રીતના બેભાન હોય છે દર્દી, બરાબર, તો હૃદય બંધ પડી ગયું એવી સ્થિતિઓમાં આપણે શું કરીએ કે છાતીના ઉપરી ભાગથી દબાણ આપીએ. તો એટલા દબાણથી દર્દીના મગજ અને હૃદય એ બે વસ્તુઓને પ્રોપર ઓક્સિજન મળે, પ્રોપર લોહી પહોંચે, એટલી જોરથી દબાણ કરીએ, બરાબર, તો એનું જીવનદાન મળી શકે એને ફરીથી. તો એક સરખી રીતનું આપણે CPR આપીએ, બરાબર, એ કઈ રીતે આપવાનું હોય? તો નોર્મલી આપણા શરીરમાં 100% લોહી વહેતું હોય, પણ જ્યારે આપણે CPRની પ્રક્રિયા આપીએ છીએ તો 1/4 કે 1/3 એટલે 1/3 જેટલું બ્લડ આપણે શરીરને પહોંચાડતા હોઈએ છીએ. એટલું બ્લડ ઇનફ છે કે મગજ અને હૃદયને ચાલુ રાખી શકે. નેક્સ્ટ. ઓકે, હવે આપણે કઈ રીતે કરવાનું? એરવે, બ્રીધિંગ, સર્ક્યુલેશન અને ડિફિબ્રિલેશન. ફર્સ્ટ એરવે આવશે. એરવે એટલે આપણી શ્વાસ નળી, બ્રીધિંગ એટલે ફેફસા કે આખા ફૂલે છે, ત્રીજું સર્ક્યુલેશન એટલે લોહી પહોંચાડવું, અને ડિફિબ્રિલેશન. આ બધું પહેલાંના જમાનામાં કરતા હતા. હવે નવું આવ્યું છે CAB, એટલે આપણે પહેલાં છાતીના દબાણ શરૂ કરી દઈએ, એના પછી એમનું મોઢું ખોલી અને એરવેથી હવા આપીએ આપણે,
અને બ્રીધિંગ એટલે ફેફસાને એની અંદર સુધી હવા પહોંચાડવી કઈ રીતે એ વિશે આગળ. બરાબર, નેક્સ્ટ. સારું, હવે આપણે CPR એટલે જે CPRની પ્રક્રિયા એ કઈ રીતે કરવાની થાય. તો પહેલાં આપણે સીન સેફટી જોવાની. ઘણીવાર કેવું હોય કે જે દર્દી છે એ એવી પરિસ્થિતિમાં હોય, ક્યાંક ભૂકંપ થયો છે, બિલ્ડિંગ પડે છે, તો એવી પરિસ્થિતિમાં જો આપણે એમને CPR આપવા જઈએ તો એ બિલ્ડિંગ આપણા પર પણ પડી શકે. બાળ આવી છે કે આખું ફ્લડ કે એવું કંઈ થયું છે, આપણે એમાં જઈએ તો આપણે નેક્સ્ટ વિક્ટિમ બનીએ. તો એવી પરિસ્થિતિઓમાં નહીં, આપણે પોતાની સેફટી પહેલાં જોવાની, એ પછી દર્દીને એ સિચ્યુએશનમાંથી થોડું દૂર ખસેડવાનું. કશે વીજળીના તાર છૂટા લટકે છે તો તે સિચ્યુએશનમાં આપણે અંદર નહીં જવાનું, પણ દર્દીને સારી ક્લિયર જે સીન હોય એની અંદર આપણે એમને પહેલાં લઈ આવવાના અને પછી આ CPRની પ્રક્રિયા શરૂ કરવાની. એટલે એને વેરીફાઈ સીન સેફટી કહેવાય, કે સીન આખો આપણે ક્લિયર કરવાનો. ચેક ધ રિસ્પોન્સ, આપણે એમનો રિસ્પોન્સ ચેક કરીએ. કઈ રીતે? તો એમના જે શોલ્ડર હોય, ખભા, એના પર જોરથી થપકારવાનું. તમે જાગો છો, જે આપણી ભાષા હોય તળપદા ભાષામાં આપણે એમને પૂછવાનું, જાગો છો? કંઈ રિસ્પોન્સ કરે છે કે નહીં દર્દી? બરાબર, રિસ્પોન્સ નથી કરતું દર્દી, ત્યારે આપણે શાઉટ ફોર હેલ્પ કરીએ. એટલે આજુબાજુ જેટલા લોકો છે એને બૂમ પાડી અને બોલાવાના. આપણી હેલ્પમાં એક માણસથી આ પ્રક્રિયા કરવી ડિફિકલ્ટ છે, એટલે 2-3 લોકો જો હોય તો સરળતા રહે. એટલે આપણે શાઉટ ફોર હેલ્પ ઓર કોલ ફોર હેલ્પ કરીએ. એ પછી 108ને ફોન કરવો. બરાબર, આ બધું કોલ ફોર હેલ્પ 3rd સ્ટેપમાં આવે. 4th સ્ટેપમાં આપણે કઈ રીતે CPR શરૂ કરીએ. બરાબર, એટલે એમાં આપણો જે એક હાથ હોય એને અને બીજા હાથ વડે એવી રીતે ફિંગર્સ ઇન્ટરલોક કરવાની અને દર્દીની છાતી પર મૂકવાનું. છાતી પર મિડ ભાગમાં, એટલે નિપ્પલથી મિડ અને ગળેથી મિડ, એવી રીતે આવી રીતના મિડ પોઝિશનમાં આપણે જ્યારે હાથ મૂકી અને દબાણ કરશું તો બરોબર એની નીચે હૃદય આવતું હોય છે આપણું. તો સરખી રીતે અને પ્રોપર હૃદય પંપ કરી શકશું આપણે બહારથી. પછી આવી રીતે કમ્પ્રેશન સ્ટાર્ટ કરી દેવાના. બરાબર, કમ્પ્રેશન શરૂઆત થાય પછી એરવે, આ બધું આગળ આપણે તમને શીખવાડીએ. નેક્સ્ટ સ્લાઇડ. સારું, આપણે જે સીન સેફટી વિશે વાત કરીએ, બરાબર, કે આજુબાજુની પરિસ્થિતિ જોઈ અને આગળ વધવાનું. નેક્સ્ટ, ચેક રિસ્પોન્સ. જે હમણાં જોયું કે આપણે ખભા પર જોરથી પછાડવાનું અને દર્દી જાગે છે કે નહીં એ વિશે જાણવાનું. આર યુ ઓલ રાઇટ, કે તમે ઓકે છો, તમે બરોબર છો, ભાઈ બહેન જે હોય. બરાબર, આગળ એવી રીતે જો દર્દી રિસ્પોન્ડ કરે તો પછી આપણે આગળની કોઈ પ્રોસિજર કરવાની થતી નથી. પણ જો દર્દી રિસ્પોન્ડ કરતું નથી તો આપણે આગળ વધીશું. હવે શું કરવાનું? ચેક ફોર પલ્સ. પલ્સ કઈ રીતે ચેક કરશું? આપણું જે ગળું હોય એની એક્ઝેક્ટ મિડ, બધા મારી સાથે કરશે. ગળું હોય એની એક્ઝેક્ટ મિડમાં આવી રીતે હાથ ફેરવો અને પહેલા ગ્રુવમાં લઈ જાઓ. પહેલો જે ખાડો દેખાય તમને, ડાબી કે જમણી બાજુ, જે સૌથી પહેલો ખાડો દેખાય ત્યાં તમારી આંગળીઓ મૂકશો એટલે તમને તમારું હૃદયના ધબકારા સંભળાશે. સંભળાય છે? બસ, સરસ. આવું આ દર્દીઓમાં નહીં સંભળાતું હોય તો હવે આગળ વધીએ. બરાબર, નેક્સ્ટ. આને કેરોટિડ આર્ટરી કહેવાય, જે આપણે હમણાં જોઈએ. બહુ જોરથી દબાવવાની જરૂર નથી અત્યારે, પણ તમે ફરીથી તમારી પોતાના હૃદયના ધબકારા જોઈ શકો છો. બરાબર, હવે નાનું બાળક હોય એમાં કેવું કે એની ડોકને એવું નાનું હોય તો ઘણી વખત ના દેખાય આપણને, તો એના હાથની નસ જોવાની હોય. અહીંયા આપણે એમના હાથની નસ પણ જોઈ શકીએ, ત્યાં પણ તમને ધબકારા આવે. બરાબર, આ વધારેમાં વધારે 10 સેકન્ડ જોવાનું. 10 સેકન્ડથી વધારે આ વસ્તુ આપણે કરવાની નહીં. 10 સેકન્ડ સુધી તમને કોઈ ધબકારા નથી સંભળાતા કે નથી ફીલ થતા તો આપણે CPR સ્ટાર્ટ કરવાના. બરાબર, નેક્સ્ટ. આપણે શાઉટ ફોર હેલ્પ કરશું, એટલે આજુબાજુ જેટલા લોકો છે તો જોરથી બોલાવાના અને 108ને ફોન કરવાનો. ચેસ્ટ કમ્પ્રેશન આપણે સ્ટાર્ટ કરશું, કે હૃદય પર દબાણ આપવાનું શરૂ કરી રહ્યા છે. એ કઈ રીતે કરશું? તો જે એક હાથ છે અને બીજો હાથ એને આપણે ઇન્ટરલોક કરી દઈશું. બરાબર, અને એમાં એની કેટલી વાર આપણે એમને પ્રેશર આપવાનું, તો 1 મિનિટની અંદર
100 થી 120 વખત એવી રીતે છાતી પર દબાણ આપવાનું. અને નેક્સ્ટ સ્લાઇડ કરો. એક્ઝેક્ટલી પોઝિશન આ હોવી જોઈએ કે આપણા ખભા દર્દીના શરીરની ઉપરના ભાગમાં આવી જાય એ રીતે આપણે દર્દી ઉપર ઊભું રહેવાનું. પછી અહીંયાથી કોણીથી હાથ તમારો ટટ્ટાર રહેવો જોઈએ, કોણીથી વળવો ના જોઈએ, બરાબર? નહીંતર દર્દીને પાસળીઓમાં ફ્રેક્ચર થઈ શકે, એટલે અહીંયાથી હાથ સીધો રાખવાનો. નેક્સ્ટ કઈ રીતે કરવાનું આપણે? તો 30 વખત આપણે છાતી પર દબાણ આપીએ અને 2 વખત શ્વાસ આપવાનો, એટલે 30:2 આ રેશિયો છે એડલ્ટ માટે, બરાબર? અને 100 થી 120 વખત 1 મિનિટની અંદર આપણે છાતી પર દબાણ આપીએ. અને આપણે કેટલું દબાણ આપવાનું? તો 5 સેન્ટીમીટર જેટલું આપણે જોરથી દબાણ આપવાનું હોય છે, અને નહીતર પછી જે આખું શરીર હોય એના 1/3 પાર્ટ જેટલું. હવે એરવે એટલે શ્વાસ નળીમાં જો બ્લોક હોય કે શ્વાસ નથી લેતું હોય દર્દી, બરાબર, તો આપણે શ્વાસ નળી ખોલવી પડે, એને ઓપન એરવે કહેવાય. એની 2 રીત છે. નેક્સ્ટ હવે આને હેડ ટિલ્ટ ચિન લિફ્ટ એટલે કઈ રીતે કરવાનું? આપણે એમનું માથું હોય કપાળથી આવી રીતે પકડી, બરાબર, અને આમ ઊંચું કરવાનું, એટલે એમની દાઢી અહીંયાથી ઊંચી થશે, બરાબર? આ રીતે તમે કપાળ પર હાથ મૂકીને ઊંચું કરશો એટલે દાઢી ઊંચી થશે. અને ચિન લિફ્ટ, બરાબર, એટલે આ જે આપણી ચિનનો ભાગ છે એ ઊંચો થશે. હવે ઘણા, બરાબર, આવી રીતે એક્ઝેક્ટલી આવું ઘણી વખત જેને આપણને ખબર નથી, એક્સિડન્ટનો કેસ છે કે જેને આપણે સસ્પેક્ટ કરીએ છીએ કે એમને કરોડરજ્જુમાં કોઈ ઈજા થઈ શકે, તો આ રીતે આપણે એમનું માથું હલાવવાનું નહીં, બરાબર? એમાં કઈ રીતે કરવાનું કે જડબાની પાછળ તમારી 2 આંગળીઓ મૂકવાની અને જડબું આગળ ખેંચવાનું. દેખાય છે બધાને? આવી રીતે જડબું ખેંચવાનું કે જેમાં આપણને એવું લાગતું હોય કે કરોડરજ્જુમાં કોઈ બી ઈજા થઈ છે, ત્યારે એમનું માથું નહીં હલાવવાનું, બરાબર? ઓકે, નેક્સ્ટ. અને હવે શ્વાસોશ્વાસ કઈ રીતે આપવાના, બરાબર? તો એમનું મોઢું આપણા મોઢાની અંદર લઈ, આપણી પાસે રૂમાલ કે એવું કશું બી હોય તો એને આડું રાખી આપણે નોર્મલ શ્વાસ લઈ અને નોર્મલ શ્વાસ છોડવાનો છે. ઊંડો શ્વાસ લઈ ઊંડો શ્વાસ છોડવો એવું કશું જ નથી. નોર્મલ શ્વાસ લઈ નોર્મલ શ્વાસ છોડવાનો. આપણી પાસે જો માસ્ક અવેલેબલ હોય, આવા ટાઈપનું માસ્ક મળે છે, બરાબર, જો એ અવેલેબલ હોય, એ આપણી પાસે હોય તો એ પણ ઉપયોગમાં લઈ શકો છો. પણ સૌથી પહેલાં જે આની પહેલાંનું સમજાવ્યું એ કે માથું અને એમનો એરવે ઓપન કરવાનો, એટલે એમનું જે શ્વાસનું જે આખું છે એ ખોલવાનું, પછી એમને શ્વાસ મળી શકે. નેક્સ્ટ. હવે બાળકોમાં કઈ રીતે કરવાનું એની વિશે આગળ જાણીએ. ગુડ ઇવનિંગ. એડલ્ટમાં કઈ રીતે આપવાના CPR એ બધાને ખબર પડી ગઈ. કેટલો હોય છે રેશિયો? કેટલી વાર દબાવવાનું? ચેસ્ટ કમ્પ્રેશન 30:2. પીડિયાટ્રિક એટલે બચ્ચામાં આપણે સેમ જ કરવાનું હોય છે, પણ એમાં ખાલી રેશિયો બદલાઈ જાય છે. એમાં 15:2 આવે છે, એટલે કે 15 વાર આપણે છાતી દબાવવાની અને 2 વાર આપણે બ્રીથ આપવાની. હવે આ જે છે તે ઇન્ફન્ટ માટે છે. ઇન્ફન્ટ એટલે એજ અપ ટુ 1 year. 1 વર્ષ સુધીના બાળકોને કઈ રીતે આપવું? તો એ લોકોનો છાતીનો ભાગ જો હોય છે સરફેસ, તે બહુ નાનું હોય છે, તો એમાં આપણે 2 આંગળીની મદદથી, પહેલી અને બીજી વચ્ચેની આંગળીની મદદથી આપણે ચેસ્ટના બરાબર વચ્ચેના ભાગમાં, નિપલ લાઇનની વચ્ચે આપણે ફક્ત આ રીતે દબાવવાનું હોય છે. અને બીજી રીત છે તો એમાં આપણે આખું છાતીને બંને સાઈડથી પકડીને એન્ડ સર્કલ કરીને બંને અંગૂઠા વચ્ચે રાખીને સેમ નિપલ એરિયાની વચ્ચે એક્ઝેક્ટ અંગૂઠા બંને ટચ થાય એ રીતે આપણે પ્રેસ કરવાનું હોય છે. એને કહેવાય 2 થમ્બ ટેકનિક અને પેલી 2 ફિંગર ટેકનિક. નેક્સ્ટ. હવે બીજું એક જે છે કે કોઈને પણ BLS એટલે કે બેઝિક લાઈફ સપોર્ટ નહીં આવડે, કશું પણ આમાં કશું આ બધી સ્લાઇડમાં નહીં આવડે, પણ એક જ વસ્તુ જે મેઇન ખબર પડવી હોય જોઈએ તે છે ચેસ્ટ કમ્પ્રેશન. એટલે કે આપણને કશો આઈડિયા નથી, બધું ભૂલી ગયા છે, પણ ચેસ્ટ કમ્પ્રેશન એ વસ્તુ છે કે જે આપણને મેઇન આવડવું જોઈએ. એટલે કે આમાં એવું છે કે પેશન્ટ છે, કોઈ અનરિસ્પોન્સિવ અનકોન્શિયસ પડ્યું છે સાઈડ પર, એને ફ્રેક્ચર છે, ફેશિયલ ઇન્જરી છે, બ્રીથ નથી આપી શકાતું, આપણને કશો આઈડિયા નથી આવતો, બસ રિસ્પોન્સ નથી આવતો, તો આપણે જલ્દીને જલ્દી ચેસ્ટ કમ્પ્રેશન
ચાલુ કરી દેવા જોઈએ, બરાબર છે. એમાં 30:2 એવું નહીં, પણ આપણે ચેસ્ટ કમ્પ્રેશન ચાલુ કરી દેવાના અને ત્યાર પછી આપણે હેલ્પ માટે બોલાવીએ અને ત્યાર પછી આગળની પ્રક્રિયા કરવાની. નેક્સ્ટ હવે CPR જે ચેસ્ટ કમ્પ્રેશન આપીએ છીએ તે ઇફેક્ટિવ બરાબર અપાય છે કે નહીં કઈ રીતે ખબર પડે? તો એમાં આપણે છાતી દબાવીએ છીએ, પછી જેટલી દબાય છે એટલી પાછી એને રિકોઇલ થવાનું, એટલે કે પાછી ફૂલવાનો એને ટાઈમ આપવાનો, પછી બીજું કમ્પ્રેશન એને આપવાનું. બીજું છે કે ક્યાં સુધી આપણે CPR કન્ટિન્યુ રાખીશું. આ જે ચેસ્ટ કમ્પ્રેશન છાતી દબાવીએ છીએ અને શ્વાસ આપીએ છીએ તે ક્યાં સુધી કન્ટિન્યુ રાખવાનું? તો જ્યાં સુધી પેશન્ટનો રિસ્પોન્સ નહીં આવે, પહેલી વસ્તુ. પછી બીજું એ કે પેશન્ટનું જ્યાં સુધી આપણે ધબકારે ચેક કર્યા એ નહીં હતા તો એ આવી જાય. અને ત્રીજું એ કે પેશન્ટ શ્વાસ લેવાનું ચાલુ કરી દે, ત્યાં સુધી આ કન્ટિન્યુ રાખવાનું છે. અને ચોથું એ કે આપણે જે એમ્બ્યુલન્સને કોલ કર્યો છે તો એમ્બ્યુલન્સ આવી જાય તો પેશન્ટને ડાયરેક્ટ હોસ્પિટલ શિફ્ટ કરવાનું. નેક્સ્ટ હવે આ CPR પતી ગયું ચેસ્ટ કમ્પ્રેશન. હવે એના પછી આપણે શું કરવાનું હોય છે કે ઓટોમેટેડ AED કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર. બધાએ મૂવીમાં જોયું હશે કે શોક આપતા હોય છે. તો એક નેક્સ્ટ કરજો. એક નાનું આવું મશીન આવે છે, એકદમ સિમ્પલ મશીન હોય છે કે જનરલ પબ્લિક માટે જ હોય છે. અને આ મશીન છે તે જનરલ પબ્લિક પ્લેસ પર જ અવેલેબલ હોય છે, એરપોર્ટ છે, બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન. એ નાના મશીનમાં ખાલી 2 જ બટન હોય છે, એક પાવર બટન હોય છે અને એક શોકનું બટન હોય છે. અને સાથે એમાં વાયર સાથે 2 પેડ અટેચ થયેલા હોય છે કે જે પેડ શોક ડિલિવર કરે છે. એ 2 પેડ હોય છે તો એમાં બધા ઇન્સ્ટ્રક્શન હોય જ છે. એક પેડ હોય છે જે લેફ્ટ સાઈડ પર લગાવવાનું હોય છે બિલો શોલ્ડર, અને એક પેડ હોય છે તે રાઈટ સાઈડ, એક પેડ હોય છે તે લેફ્ટ સાઈડ અને એક પેડ રાઈટ સાઈડ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ રાઈટ શોલ્ડર લગાવવાનું હોય છે. ત્યાર પછી આપણે પાવર ઓન કરીને મશીન ચાલુ રહેવા દેવાનું, એટલે એ પછી રિધમ ડિટેક્ટ કરશે. રિધમ એટલે કે જે રીતે ધબકારા અંદર આવતા હોય તે, અને એમાં પછી મશીન જ બોલશે કે શોક આપવા જેવું છે કે નથી. એમાં જો મશીન કહે કે શોક ડિલિવર કરવા માટે રેડી છે તો આપણે શોકનું બટન જોઈએ તે પ્રેસ કરવાનું, એટલે તરત શોક ડિલિવર થઈ જાય અને રિધમ ડિટેક્ટ નહીં થાય, શોકની જરૂર નથી તો શોક ઇઝ નોટ રિક્વાયર્ડ, એવી રીતે મશીન સાઉન્ડ કરશે. શોક જેવો ડિલિવર થાય ત્યાર પછી પાછા ચેસ્ટ કમ્પ્રેશન સ્ટાર્ટ કરી દેવાના, જે 30:2 અથવા ચિલ્ડ્રન હોય નાનું બચ્ચું તો 15:2. નેક્સ્ટ આ કીધું તે કે ક્યાં સુધી ચાલુ રાખવાનું. એમાં બ્રિધિંગ નોર્મલ થાય તે રેસ્ક્યુઅર એક્ઝોસ્ટ એટલે થાકી જાય તો એટલા માટે જ આપણે શાઉટ ફોર હેલ્પ કે આપણી સાથે કોઈ બીજું રેસ્ક્યુઅર હોય તો એના માટે. એટલે 15:2માં કેવું હોય છે કે 15 આપવાની ચેસ્ટ કમ્પ્રેશન અને 2 રેસ્ક્યુ બ્રીથ. ત્યાર પછી બંને પોઝિશન ચેન્જ કરવાની કે જે બ્રીથ આપતું હોય તે કમ્પ્રેશન કરશે અને જે કમ્પ્રેશન કાપતું હોય તે બ્રીથ કરશે. અને લાસ્ટ છે આ રિકવરી પોઝિશન, કે પેશન્ટ ખાલી અનકોન્શિયસ છે, એ બ્રીથિંગ કરે છે અને એના પલ્સ પણ છે, પણ અનકોન્શિયસ થોડો બેહોશ છે પેશન્ટ. એને શું કરવાનું તો એને આ રીતે સુપાઇન કરીને એક સાઈડ કરી દેવાનો અને એના જે ઉપરનો ની હોય તે અને એલ્બોથી એને ફ્લેક્સ કરીને લેટરલ પોઝિશનમાં સુડાવી દેવાનો. એનાથી શું થાય તો એમાં પેશન્ટ એક સાઈડ લેટરલમાં રહેશે તો એના મોઢામાં જે સિક્રિશન હશે કે કાં તો પેશન્ટને વોમિટ કરી હશે અથવા અમુકની ટંગ મોટી હોય છે કે જે પાછળ ફોલ થઈ જાય છે તો એ પ્રિવેન્ટ થશે, સિક્રિશન તે બહાર થઈ જશે. એનાથી અંદર આપણી શ્વાસ નળીમાં વોમિટ કે સિક્રિશનની જતા અટકે કે જેથી પ્રોબ્લેમ નહીં આવે. એટલે આ પોઝિશન છે એને રિકવરી પોઝિશન કહેવાય. નેક્સ્ટ આ નવું છે ઓટોમેટેડ CPR મશીન, કે જે મશીન જ CPR કરે છે, કોઈ રેસ્ક્યુઅર હોતું નથી, ડાયરેક્ટ મશીન જ ચેસ્ટ કમ્પ્રેશન ને બ્રીથ આપશે. નેક્સ્ટ આ એડિક્વેટ CPR માટે શું છે એના પોઈન્ટ કે ડેપ્થ 5 સેન્ટીમીટર કે એના કરતાં વધારે હોવી જોઈએ, ટોટલ ચેસ્ટ રિકોઇલ થવું જોઈએ, મિનિમાઇઝ ઇન્ટરપ્શન એટલે કે વચ્ચે વાત કરવામાં કે ચેસ્ટ કમ્પ્રેશન અટકવામાં એમાં ડિલે નહીં કરવાનું, કમ્પ્રેસ સેન્ટર ઓફ ચેસ્ટ અને મોર દેન 100 પર મિનિટ. નેક્સ્ટ આ ફોરેન બોડીવાળું છે કે ફોરેન બોડી અંદર કશું ફસાઈ જાય છે શ્વાસ નળીમાં તો શું કરવું જોઈએ. એમાં રાઈટ સાઈડ છે તે મોટા છોકરા અને એડલ્ટ માટે છે અને લેફ્ટ સાઈડ છે તે નાના ઇન્ફન્ટ માટે છે. એમાં રાઈટ સાઈડ છે તો એ હેમલિચ મેન્યુવર
કે જે આગળ સમજાવવામાં આવ્યું છે અને રાઈટ જે ઇન્ફન્ટવાળું છે એમાં નોર્મલ છે કે ઇન્ફન્ટને એક હાથમાં રાખવાનું છે અને બીજા હાથથી સેમ 2 વાર એને 2 આંગળીથી આગળ ચેસ્ટ કમ્પ્રેશન અને પાછળ ઊંધું કરીને 5 વાર આમ બેક સ્લેબ આપવાના. એટલે 5 વાર કમ્પ્રેશન અને બીજા હાથ પર લઈને 5 વાર બેક સ્લેબ કરવાના હોય છે, બરાબર. અને આમાં પણ સેમ ક્યાં સુધી કરવાનું, તો જ્યાં સુધી ફોરેન બોડી મોંમાં નહીં આવી જાય અથવા બહાર નહીં નીકળી જાય ત્યાં સુધી, અથવા તો પછી પેશન્ટ કે બચ્ચું અનકોન્શિયસ થઈ જાય ત્યાં સુધી. અને જો પેશન્ટ એમાં પણ નાનું બચ્ચું અનકોન્શિયસ થઈ ગયું તો આપણે જે CPR ચાલુ કરીએ છીએ ચેસ્ટ કમ્પ્રેશન ને બ્રીથ એ રીતે કન્ટિન્યુ કરવાનું. ઓબેસ પેશન્ટમાં કઈ રીતે કરવાનું, તો સેમ જ છે. પાછળ ઊભા રહીને જસ્ટ એબ્ડોમનની ઉપરનો ભાગ ઝિફિસ્ટર્નમ જે પાછળીનો સૌથી નીચેનો ભાગ હોય છે વચ્ચેનો ત્યાં રાખીને કમ્પ્રેસ કરવાનું હોય છે. નેક્સ્ટ. થેન્ક યુ. કોઈને કોઈ ક્વેશ્ચન? કોઈને ક્વેશ્ચન નહીં હોય તો સર એક ક્વેશ્ચન પૂછશે. સર પ્લીઝ. પાછળથી મેમ એવું બોલે છે કે બહુ સ્ટ્રિક્ટ ટીચર છે, બહુ અઘરો સવાલ પૂછશે. અને પહેલી ને બીજી વાત તો એ કે ઓન સ્ક્રીન તો બતાવ્યું પણ પ્રેક્ટિકલ પણ બતાવ્યું. તો મારી દ્રષ્ટિએ તો એવું લાગે છે કે ઇમરજન્સીમાં ખરેખર કઈ રીતે આપણે સ્ટેપ લેવા જોઈએ એની બરાબર તમને સમજ મળી ગઈ હશે. એટલે હવે તમારો ચાન્સ 100% રિઝલ્ટ આપવાનું કે નહીં આપવાનું આપણે એકવાર અહીંયા મેડમ પ્રેક્ટિકલ કરીને બતાવે છે, હું જસ્ટ કાઉન્ટ કરીશ અને મેડમ CPR ડિલિવર કરશે. સો ઓન માય કાઉન્ટ 1 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 and give breath 1 and 2. બરાબર. 2 રેસ્ક્યુ બ્રીથને પાછું અગેન CPR સ્ટાર્ટ કરવાનું, બરાબર. છે કોઈને ક્વેશ્ચન હવે કે હું પૂછી લઉં? છે પેલું પાછળ. જેને ક્વેશ્ચન હોય તે આગળ આવી જજો. ડૉક્ટર અમી વિદિત ચાવડાની બાજુમાં જાનવી પરમાર જે MBBSનો અભ્યાસ કરી રહ્યા છે, એમણે પણ આપણને અત્યારે એમનો લાભ આપ્યો, એ માટે જોરદાર તાળીઓ. આ તાળીઓ જોરદાર નથી. हेलो, गुड आफ्टरनून सर. सर मेरा ये क्वेश्चन है પાછળ દીકરીઓ જે સૂચના ખાસ સાંભળજો. લકી ડ્રો પણ છે અને હાઈ ટી પણ છે, એટલે બી અટેન્ડ હિયર. હાઈ ટી મીન્સ હજુ ખાવાનું આપણને ખવડાવ્યા વગર સાહેબ મોકલવાના નથી, એટલે પ્લીઝ ટેક યોર પ્લીઝ. ગરમા ગરમ બટાકા પૂવા તમારી રાહ જુએ છે, પણ થોડુંક સાંભળીએ આપણે. હા, પણ ત્યાર પહેલાં અહીંયા તમે દરેક જણે લકી ડ્રો માટે આ ડબ્બામાં તમને જે કીટ સાથે મળેલું તે નાખેલું છે, તો એમાં અહીંયા જે હાજર હશે તમારું નામ આવ્યું ને જો તમે એબસેન્ટ હશો તો તમને નહીં મળે. તમે હાજર હશો તો જ તમને ઇનામ મળશે. એટલે જેને જોઈતું હોય કે લકી ડ્રોમાં મારો નંબર આવશે એવો વિશ્વાસ છે, એમણે બેસવાનું છે. सर मेरा ये क्वेश्चन है कि सपोज अगर है ना हम CPR कर रहे हैं किसी के साथ, तो उस मरीज की एक्चुअल में मतलब उधर डेथ हो जाए तो उसके ऊपर कानूनी कार्यवाही होती है? नहीं, अगर हम किसी को रेस्क्यू करने के लिए CPR दे रहे हैं, पहले ऐसा लॉ नहीं था पर अभी है कि अगर पेशेंट CPR ड्यूरिंग CPR पेशेंट की एक्सपायरी हो जाती है या कोई इंजर भी होती है, इंजरी मीन्स के ब्लीडिंग होता है या रीप फ्रैक्चर होता है, तो उसके लिए कोई लीगल एक्शन नहीं होगा. ऐसा अभी रूल आ गया है. बाकी पहले नहीं था, ये क्वेरी थी, पर अभी कोई लीगल एक्शन नहीं है इसके लिए. थैंक यू सर. સર હવે તમે ક્વેશ્ચન પૂછી શકો છો, અઘરો નહીં. આપણે CPR કોને આપવા જોઈએ? બોલો.
સ્ટુડન્ટ પ્લીઝ. હા કૃષ્ણા હેલો. જે જાહેર જગ્યા પર બેભાન થઈ જાય, બેહોશ થઈ જાય, પણ એને ચેક કઈ રીતે કરશું આપણે? ચેક CPR આપીને. નો The question is, listen, sir, repeat again જો, question. આપણે CPR કેનામાં આપશું? CPR એટલે કે ચેસ્ટ કમ્પ્રેશન કેમાં આપણે આપશું પેશન્ટને? કોણ હશે તેને આપશું? मतलब कौन से पेशेंट को देंगे? पेशेंट अनकॉन्शियस है पर उसमें क्या देखेंगे हम कि जो नहीं होगा तो ही हम चेस्ट कंप्रेशन करेंगे. चलो बोलता दो. નેક્સ્ટ. અને બીજું એક બ્રીધિંગ ચેક કરવાનું, બરાબર? માઇક આપી દો, એકવાર બોલવા એને. પલ્સ ચેક કરવાની અને ખભે હલાવીને એને જોવાનું કે એ છે કે નહીં. ત્રીજું તો હું બોલ્યો ને, એ કયું? અને બ્રીથિંગ ચેક કરીને. હા બરાબર. ચાલો. હું કૃષ્ણા મેડમ ઉધના કોલેજમાંથી આવ્યા છે, એમને વિનંતી કરીશ કે આન્સર આપનારને ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. હા, ડૉક્ટર અમી વિદિત ચાવડા અને ડૉક્ટર વિદિત રૂપેશ ચાવડાને સન્માનિત કરવા માટે હું ડૉક્ટર ઉદીપ ચાવડા અને એમના- ડૉક્ટર નિશા ચાવડાને વિનંતી કરીશ. હમણાં પોઝિશન ચેન્જ છે, હમણાં તમે સ્પીકર નથી. જોરદાર તાળિયા. હું ડૉક્ટર રૂપેશ સર અને ભૂપેશ સર અને સુશાંત મેમને નમ્ર વિનંતી કરીશ, ફૂલ ફેમિલી માટે જોરદાર તાળિયા, કે સમાજ સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે. અને આશા રાખીએ કે ડૉક્ટર નિશા અને ડૉક્ટર અમી અને ડૉક્ટર વિદિત અને ડૉક્ટર ઉદિત પણ ભવિષ્યમાં આ જ પ્રકારની સેવા આપણને સૌને આપતા રહેશે. તમે બધા ક્યારના સવારથી આવ્યા ત્યારના લેક્ચર ડૉક્ટર્સના લેક્ચર્સ જ સાંભળ્યા કરો છો ને, તો ડૉક્ટર ગીત પણ ગાઈ શકે છે.